ત્રણ રાષ્ટ્રોના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદીનું સ્વદેશ આગમન। ઓમાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાન એમ ત્રણ દેશોના સફળ રણનીતિક પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે। પ્રવાસના અંતિમ તબક્કા દરમિયાન મસ્કત ખાતે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકે પ્રધાનમંત્રી મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાન ની નવાજ્યા હતા। આ સન્માન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં પ્રધાનમંત્રીના અપ્રતિમ યોગદાન અને તેમની વિઝનરી નેતૃત્વ શક્તિની સ્વીકૃતિ રૂપે એનાયત કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ભારત અને ઓમાન અત્યારે પોતાના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે। આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારતા પ્રધાનમંત્રીએ અત્યંત નમ્રતા સાથે જણાવ્યું હતું કે તેઓ આ એવોર્ડ ભારત અને ઓમાન વચ્ચેની સદીઓ જૂની અતૂટ મિત્રતાને અર્પણ કરે છે। તેમણે ઉમેર્યું કે આ સન્માન માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ તે ભારતના 140 કરોડ નાગરિકો અને ઓમાનના લોકો વચ્ચેના સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે। ઓમાનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા દ્વાર ખોલશે। પ્રધાનમંત્રીના આ ત્રણ રાષ્ટ્રોના પ્રવાસને ભારતની ગ્લોબલ સાઉથ અને પશ્ચિમ એશિયા પ્રત્યેની રણનીતિ માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે। ઓમાન પૂર્વે પ્રધાનમંત્રીને ઇથોપિયાના સર્વોચ્ચ સન્માન ગ્રેટ ઓનર નિશાનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ મુલાકાતથી જોર્ડન અને ઇથોપિયા સાથેના સંબંધોમાં પણ નવી ઉર્જાનો સંચાર થયો છે। સ્વદેશ પરત ફરેલા પ્રધાનમંત્રીનું દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે આ પ્રવાસને આર્થિક અને રણનીતિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી ગણાવ્યો હતો।